આજે કોઈ દિવસનો સમય હોય નહીં. બાપુ અમને વગડાની અંદર ગવત્રી ચારવા મોકલતા નથી, પણ આજ બાપુએ અમને વગડાની અંદર ગવત્રી ચારવા મોકલ્યા. આની પાછળ જરૂર કંઈક કારણ હશે. હાલ બાપુની આજ્ઞાનું પાલન કરું, ધીમા ધીમા ડગલે વગડા તરફ પ્રયાણ કરું. આજ અખૈયા ભગતની દીકરી રે, અને ડાલી બેન મારા આજ અખૈયા ભગતની દીકરી રે. આજ બાપુની રજાથી ગાયો ચારતા રે. અને ચારતા જંગલ અનીમાં આજ બાપુની રજાથી ગાયો ચારતા રે. આજ બડેવા આવે ને વીર લો સાંભળે રે. આજ આને નથી મારે માડી જાયો વીર. આજ બડેવા આવે ને વીર લો સાંભળે રે. આજ મેઘવાડ સમાજની દીકરી રે. આજ અને ડાલી બેન મારા આજ મેઘવાડ સમાજની દીકરી રે. આજ મેઘવાડ સમાજની દીકરી દીકરી દીકરી. સવારના ભોરની માલિકો જ્યાં ઘોડે સવારી કરવા માટે નીકળો ત્યાં કોઈ વનવગડાની અંદર કોઈ અબડા નારીનો પોકાર સંભળાય છે. કારણ કે આજ મને એ વાતની જાણ નથી કે પોતાની ગવતરી ચારી રહી છે અને વનવગડાની અંદર
શા માટે પુકાર કરતી હશે? કારણ કે એક રાજપૂતનો ધર્મ છે કે આજ કોઈ પણ અબળા નારીનો પુકાર સંભળાય છે તો એને જઈ પૂછવું. એક રાજપૂતનો ધર્મ છે, કારણ કે લીલા માથાના બલિદાન બેન દીકરીઓ માટે એ રાજપૂતે આપ્યા છે. તો આજ લાવ જઈ પૂછું કે બેન તમે કોણ છો? અરે બેન તમે કોણ છો એ તો કહો. થોભી જાઓ બાપજી, એટલે જ ઊભા રહી જાઓ. એક પણ ડગલું આગળ વધો તો સોગન છે તમને આ પોકરણગઢની ધરતીના સોગન છે તમને પોકરણગઢની ધરતીના બાપજી. અરે બેન આજ અમારાથી દૂર રહેવાનું કારણ તો કહો બેન. એવી તો શું વાત છે કે જ્યાં તમારી સામે મીટ માંડી બે ડગલા આગળ હાલું ત્યાં એમ કયો થોભી જાઓ. અરે થોભી જવાનું કારણ શું છે બેન? એ તો કહો બેન. કારણ પૂછતા હોય ને બાપજી તો આમાં તમારો કઈ દોષ નથી બાપજી. પણ બાપજી આજ હું તો એક નીચા વર્ણની દીકરી છું, મેઘવાડ સમાજની દીકરી છું બાપજી. કદાચ આ વગડાની અંદર આજ તમને ને મને કોઈ ભેગા જોઈ જાય બાપજી તો એ વાતનો ઠપકો તો આજ તમને નહીં પણ અમને આપશે બાપજી, અમને આપશે. બેન આજ એ તો કહો કે આજ તમે કેના દીકરી છો? શું તમારું નામ છે? અને વન વગડાની અંદર આજ વિલાપ કરવાનું કારણ શું છે એ તો કહો બેન. હા બાપજી, આજ મેઘવાડ વાસની અંદર અખૈયા ભગતની હું દીકરી છું. ડાલીબાઈ મારું નામ છે બાપજી. અને આમ વગડાની અંદર વિલાપ કરવાનું પૂછતા હોય કારણ બાપજી. બાપજી જીવતરની અંદર મારે માડીનો જાયો વીર નથી બાપજી, મારે રાખડીનો બાંધનાર નથી બાપજી. અને એમાંય બાપજી બેન આજે રાખડી પૂનમનો દિવસ છે, આજે રક્ષાબંધનનો દિવસ છે. કઈ બેન એવી હોય બાપજી જેને આજ રાખડી પૂનમના દિવસે પોતાનો માડીનો જાયો વિરલો ન સાંભળે બાપજી. પણ બાપજી તમે તો એક રજવાડાના રાજકુંવર છો બાપજી. તમે મારી વેદના ન સમજી શકો બાપજી, તમે મારી વેદના ન સમજી શકો બાપજી. અરે બેન તમે તો અમારી મારવાડની ધરતી ઉપર એ અમારી રયત છો. અને કદાચ જદી રયતની બેન દીકરીઓના આહુડા જદી આ ધરતી ઉપર પડશે ને તેથી તુમરવસી શાખના રાજપૂતોનો આજ હવા પર દી તપી રહ્યો છે ને એ દિવસ આથમતો જાય. કારણ જેની રયત દુખી હોય ને બહેન એનો રાજા જીવનની અંદર કોઈ દી સુખી ન હોય. કારણ કે બેન તમે તો ઈ ભગતના દીકરી છો કે અખૈયા ભગતના આંગણે જ્યાં ભજન ભાવ થતા હોય, જ્યાં પાઠ પૂજા થતી હોય એના દીકરી તમે ડાલી બેન છો. અને જેથી ભગતની દીકરીનું આહુડું આ ધરતી ઉપર પડશે ને તેથી તો બેન રાજપૂતાઈ મરી ગયો છે. કારણ કે બેન તમે જેવી બેન દીકરીઓના આશીર્વાદથી આ દરબાર ગઢની અંદર અમારું રજવાડું ચાલી રહ્યું છે. તો બેન હવે એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના આજ મનની અંદર જે વેદના હોય ને એ કહો ને તમને જે સંકોચ થતો હોય કે મારે આને પાસે કેમ થાય તો બેન
આજ બળેવનો દિવસ છે અને જે બેનને ભાઈ ન હોય ને, એની વેદના તો એ બેન જ જાણે. કારણ કે જે જનેતાને દીકરો ન હોય, એ જનેતાને કોક દિવસ એના માયલાની અંદર જઈ પૂછો કે આજ દીકરા વિનાની જિંદગી કેવી છે. કારણ કે આ જેથી બળેવનો દિવસ આવે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતા હોય અને જે બેનને ભાઈ ન હોય, બેનની વેદના તો જેને ભાઈ ન હોય ને એને ખબર હોય. તો માટે જાઓ, તમને અભય વચન આપું છું કે આજ રજવાડાની અંદર જોગ માયાને ઝાંખી પાડે ને એવી મારે તણ બેનું છે. બેન લાછા, બેન લક્ષ્મી, બેન સગુણાબા, પણ આજ ત્રણેય બેનું કરતા હવા આજથી મારી બેન ડાલી છે. જાઓ, મારું અભય વચન છે. તમને જાજી કમાયું હોય બાંધવ, તમને જાજી કમાયું હોય વીરા, એ દી બેન તારા નથી આજ મારી જાયો દુનિયા એ જબ તલિયા કો આજ હું એ દી બેન તારા નથી આજ રાખડીનો બંધ એ મામે રાખો આજ પૂર બહેન, હવે તો વિલાપ કરો. કારણ કે બહેન, તમારો આહુડું એક જેથી આ ધરતી ઉપર પડશે તેથી બેન અમારી રાજપૂતાઈ મરી જાય. માટે આજ વિલાપ કર્યા વિના એક પણ ક્ષણ તમારા વીરને હવે રાખડી બાંધો ને બેન, રાખડી બાંધો. ભલે વીરા, તમને જાજી કમાયું હોય બાંધવ. અખયા ભગતની દીકરી બેન ડાલીબેન રામદેવજી મહારાજને રાખડી બાંધે છે. બેની ડાલર રે બાંધે રે વીરને રાખડી. એ તું છે મારો મારી જાયો વીર, એ વીરલાને બાંધુ આજ રાખડી. બેની ડાલર રે બાંધે રે વીરને રાખડી. આજ રાખડી બાંધુ રે મારા વીરને રે આવી રાખડી બાંધુ રે મારા વીરને રે
કહો બાંધવ. હવે તો રાખડી બાંધી અહીંયામાં હરખ નહીં હમાતો હોય તો ચાલો ને બેનભાઈ બે ઘડી આ ઝાડના છાંયે બેહી અને સુખ દુઃખની વાતો કરી બેન, સુખ દુઃખની વાતો કરી. ભલે વિરાટ.